મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી। મોડાસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। શહેરના નવા બસ સ્પોટ પાસે બનાવવામાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું। અનાવરણ પહેલા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। શહેરના હજીરા વિસ્તારથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ગાયક રાજલ બારોટના સુરે શોભાયાત્રામાં જોડાનાર જે લોકો છે તે ઝૂમી ઉઠ્યા। શોભાયાત્રા બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીના હસ્તે અને જે ઉપસ્થિત આગેવાનો છે તેમના હસ્તે આ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેનું અનાવરણ કરવામાં આવ્યું। અનાવરણને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે મોડાસાની વાત કરવામાં આવે તો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। શોભાયાત્રા પણ યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, સાથે પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત આજના દિવસે જોવા મળ્યો હતો।